અબડાસા તાલુકાના નરેડી ગામે વીજ તંત્રની બેદરકારીના લીધે એક ગરીબ માલધારી જીવન અને મરણ વચ્ચે છે. નરેડી ગામે વાડી વિસ્તારની 11 kV લાઇન જે ખેતરોની વચ્ચેથી જાય છે તે બિલકુલ નીચે પડી ગઈ છે. આગળના દિવસે તે માલધારીની બકરી તે જ સ્થળે શોટ લાગતા ત્યાં જ મરી ગઈ હતી. તેની જાણ માલધારીને ન હતી. પછી તેની શોધખોળ કરવા તે માલધારી ત્યાં આવી ગયો. પછી તેને જોવા નીચે ઉતરતો હતો. તેને પણ ત્યાં જ કરંટ લાગ્યો. તેને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર કરવા ભુજ પહોંચાડ્યો હતો. આજે આ ગરીબ માલધારી જે બકરી પાલન કરીને પોતાનું ભરણ પોષણ કરે છે તે આજે જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યો છે. ખલીફા દાઉદ સિદ્દીક બકરી માલિક માલધારી નરેડીનો હોવાનું જાણવા મળ્યું હતું. અમારા ગામમાં એક જે ગરીબ વર્ગ અત્યંત ગરીબ વર્ગ છે જે પોતાનું બકરા ચડાવીને પાલન પોષણ કરે છે એની આજે જિંદગી અને મોતની વચ્ચે લડી રહ્યો છે. એની જવાબદારી ફક્ત જીબીની છે. જીબીના લોકો આજે એટલી બેદરકારી છે કે અમારા વિસ્તારમાં એની લાઈનો જેમ તેમ પડી છે, એના વાયર નીચે લટકે છે. આજે ખાલી એક બિચારો બકરી ચારવા ગયો હતો અને એની એક બકરી ઉપર ચાલી ગઈ લેવા ગયો હતો, એને ખાલી ટચ થયો એનો વાયર, આટલી અસર થઈ છે. એ બધી જવાબ જીબીની છે. અને જીબીના જે અધિકારીઓ છે આપણા જે આયર સાહેબ પણ છે એને હું 4-5 વખત ફોન કર્યો, હજી સુધી કોઈ જવાબ લેવા તૈયાર નથી અને આવતા પણ નથી. અમે એટલા બધા ફોન કર્યા, હજુ સુધી કોઈ જીબી નું અધિકારી શું એક લાઇનમેન પણ અમારી પાસે આવ્યો નથી. નરેડી ગામે ખલીફા દાઉદ સિદ્દીક એક નવજવાન છોકરાને જીબી ની બેદરકારીથી શોટ લાગ્યો છે અને આ છોકરાની હાલત અત્યંત ગંભીર છે અને એકોર્ડ હોસ્પિટલમાં એ છોકરો હમણાં દાખલ છે. અને આ નરેડી ખાતે જે એને શોટ લાગ્યો છે એ જીબીની ઘોર બેદરકારી છે. એના વાયર જે તળાની પાર છે એ તળાની પારને ટચ કરતા વાયર જાય છે, જે જીબીને આજો એટલા વર્ષ થઈ ગયા ક્યારે પણ જોવામાં નથી આવ્યા, જેના કારણે આજે એક નવજાન છોકરાને એનું ભોગ બનવું પડ્યું છે અને એ છોકરો જિંદગી અને મોતની વચમાં લડી રહ્યો છે. આજે હમણાં કોઠારાના આહિર સાહેબથી મારી વાત થઈ તો આહિર સાહેબે એમ કીધું છે કે અમારાથી જે સરકારી સહાય થશે એ અમે કરશું, પણ આ લોકો લેખિતમાં આપતા નથી. હમણાં છોકરો બચી જશે તોય પણ છોકરો કામની લાયક નહીં થાય, એનો આખો પડખો ખરાબ થઈ ગયો છે અને આ પોતાના છોકરાઓનો રોજગાર ચલાવી ન શકે એવી પોઝિશન છે. તો અમે મોથાળા જીબી ખાતે આવ્યા છે. છોકરાને કાંઈ પણ થશે એ તમામ જવાબદારી મોથાળા પીજીવીસીએલ અને કોઠારા પીજીવીસીએલ ની રહેશે. છોકરાને કાંઈ પણ થશે તો એની જવાબદારી તમામ જીબી વાળાની રહેશે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની દૂરંદેશીથી ભૂકંપ અસરગ્રસ્તો માટે બનાવાયેલ ભુજની મુન્દ્રા રિલોકેશન સાઇટની નાગરિક સુવિધાઓ નિહાળવા દેશ વિદેશના પ્રતિનિધિ મંડળો આવતા હતા. પરંતુ સુંદર ટાઉન પ્લાનિંગ સાથે વિકસિત થયેલ મુન્દ્રા રિલોકેશન સાઇટમાં આજે માળખાગત સુવિધાઓ ખાડે ગઈ છે. મુન્દ્રા રિલોકેશન સાઇટ વિકાસ સમિતિ વતી આગેવાનો અરુણભાઈ ઠક્કર, મહેન્દ્રસિંહ જાડેજા, નીતિનભાઈ ગોર, ધર્મેશ પરમારના જણાવ્યા પ્રમાણે અહીં 3000 થી વધુ પરિવારોના 10,000 થી વધુ લોકો વસવાટ કરે છે. પરંતુ ખાડાઓ, કાંકરી અને ધૂળના ઢગલાઓ થકી રસ્તાઓની હાલત ખખડધજ છે. નો એન્ટ્રી બાદ પણ પ્રમુખસ્વામી ચોકડી ઉપર ભારે ડમ્પરની અવરજવર વધી છે. રખડતા ઢોરોને કારણે નાના મોટા અકસ્માત રોજિંદા બન્યા છે. વળી નિયમિત સફાઈનો અભાવ, બંધ રોડ, લાઇટો અને અનિયમિત વોટર સપ્લાયથી લોકો રોજિંદી પરેશાની ભોગવી રહ્યા છે. ભુજના વિકાસ માટે નવા રસ્તાઓ, નર્મદાના પીવાના પાણી તેમજ સફાઈ માટે મોટી નાણાકીય રકમની ફાળવણી વિશે જાહેરાતો થાય છે. આ રકમ ખરેખર લોક સુવિધા અર્થે વિકાસ માટે ખર્ચાય એ દિશામાં થઈ રહેલ કામો અંગે તંત્ર દ્વારા મીડિયા મારફતે જાણકારી અપાય એ જરૂરી છે. આ દિશામાં ચીફ ઓફિસર તેમજ સુધરાઈના હોદ્દેદારો શરૂ થનાર કામ અંગે તેમજ કોન્ટ્રાક્ટ વિશે પૂરતી જાણકારી લોકો સુધી પહોંચાડે એ પ્રજાહિતમાં છે. શહેરના વિકાસ અર્થે જ્યારે ધારાસભ્ય પણ જાગૃત છે ત્યારે લોકોની સમસ્યાઓ હલ કરવા અંગે યોગ્ય સંબંધિત તંત્રને નિર્દેશ આપે એવું રહેવાસીઓ ઈચ્છી રહ્યા છે. શિયાળાની ઋતુમાં ઠંડી પોતાની પકડ જમાવી રહી છે ત્યારે રાપર શહેરના પછાત વિસ્તારમાં રોજે રોજનું કમાઈ ખાનાર ગરીબ પરિવારના લોકોને ઠંડીમાં બચવા માટે રાહત મળે તે ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે રાપર શહેરના પછાત વિસ્તારમાં રોજે રોજનું કમાઈ ખાનાર ગરીબ પરિવારના લોકોને ઠંડીમાં બચવા માટે રાહત મળે તે માટે ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાપર પોલીસ દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને ધાબળા વિતરણ કરીને સરાહનીય કામગીરી કરી હતી. આ કામગીરીમાં પીઆઈ જેબી બુબડિયા, એસવી ચૌધરી, પીએસઆઈ એસવી કાતરિયા, પીએલ ફણેજા, આરઆર અમલિયાર, શક્તિસિંહ જાડેજા, રેખાબેન મોદી, જાગૃતિ ગામોટ, ઉર્વશી સોલંકી, મુકેશસિંહ રાઠોડ,
રાઠોડ, વિક્રમ દેસાઈ, ભાવેશ પરમાર વગેરે જોડાયા હતા. અત્યારે વિશ્વના વાતાવરણમાં અને પર્યાવરણમાં નોંધપાત્ર ફેરફાર થઈ રહ્યો છે. તેની સાથે કચ્છમાં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં ઋતુઓના ફેરફાર નોંધપાત્ર રીતે નોંધાયા છે. તેવું જણાવતા આ દિશામાં સંશોધન માટે ખાસ રચાયેલી અને કાર્ય કરી રહેલી મુન્દ્રા રોડ પર ચંગલેશ્વર શિવ મંદિરની સામે ઘણા વર્ષોથી આવેલી કેન્દ્રીય સંસ્થા ગાઈડના ડાયરેક્ટર અને પર્યાવરણ ક્ષેત્રના અત્યંત વિદ્વાન ડોક્ટર વી વિજયકુમારે જણાવ્યું હતું. સૌ લોકોએ પણ એ વિષયની નોંધ લીધી હશે કે હવે વરસાદ પડવાનો ઋતુ સમય બદલાઈ ગયો છે. દિવાળી પછી અને શિયાળામાં પણ વરસાદ પડે છે. આવી રીતે ઘણીવાર વહેલો તો ઘણીવાર મોડો ગમે ત્યારે વરસાદ પડે છે. બીજું જ્યાં વરસાદ પડે છે તેનો વિસ્તાર પણ બદલતો રહ્યો છે. પહેલાના જ સમયમાં જે વિસ્તારમાં ઓછો વરસાદ પડતો હતો તેવા લગભગ તાલુકામાં કે અન્ય વિસ્તારોમાં હવે વધારે વરસાદ પડે છે અને તેને કારણે પર્યાવરણના બધા જ પાસાઓ અને ખેતીના દ્રષ્ટિકોણ બદલાઈ રહ્યા છે. બીજી બાજુ ગમે ત્યારે ઓચિંતાનો વરસાદ પડે એટલે ખેડૂતોને પણ જેમ આ વર્ષે ગયું તેમ વધારે નુકસાન થાય છે. ઘણીવાર પાક પાકવા આવ્યો હોય ત્યારે વરસાદ પડતો નથી અથવા તો ધાર્યો ન હોય ત્યારે નિયમિત માત્રાથી અનેક ગણો વરસાદ પડી જાય છે. અચાનક વાવાઝોડા આવી જાય છે. સમગ્ર વિશ્વની સાથે સાથે કચ્છમાં જે આ બધા ગ્લોબલ ચેન્જીસ એટલે કે વૈશ્વિક ફેરફાર થઈ રહ્યા છે તેમના દ્વારા રિસર્ચ થાય છે અને પર્યાવરણના અણધાર્યા ફેરફારો કેવી રીતે કાબુ કરી શકાય અથવા તેના શું કારણ છે તેનો ઊંડો અભ્યાસ આ સંસ્થા કરી રહી છે, જેનાથી ભવિષ્યમાં તેની સાથે અનુકૂલન સાધી શકાય. आजकल क्या है सभी जगह पे इंडिया नहीं ग्लोबल लेवल पे अगर देखें क्लाइमेट चेंज के ऊपर बहुत सारी बातें चलती है. अगर क्लाइमेट चेंज में इंटरनेशनल पैनल पर क्लाइमेट चेंज ने पहले बोला था जो जगह पे पहले बारिश नहीं था वो जगह पे बारिश बढ़ेगा, जो जगह पे बारिश है वो जगह पे बारिश कम हो सके फ्यूचर में. ये तो नेचुरल प्रोसेस चलते रहते हैं. बट अभी आप कच्छ में अगर देखें लास्ट 10 साल आपको हर साल अच्छी बारिश गिर जाते हैं. कभी कई साल अगर 2018 ऐसा साल था उसमें बारिश बिल्कुल नहीं भी हुआ था. तो ये बारिश का पहले हम लोग 13 दिन का कच्छ का 12 से 13 दिन का रेनी डेज बोलते हैं. अभी आप देखें तो 13 दिन से ज्यादा. और बारिश पहले होता था जुलाई अगस्त मैक्सिमम सितंबर तक होता था. अभी बारिश शिफ्ट हो गई अगस्त सितंबर अक्टूबर तक भी बारिश चलती है. कभी विंटर पे हम लोग पहले बारिश के बारे में सुना ही नहीं, समर में भी सुना नहीं. अभी लास्ट आपने कई साल में देखे तो फरवरी में भी बारिश हुआ है, दिसंबर में भी बारिश हुआ है, मार्च में भी हुआ है, अप्रैल में भी हुआ है. तो ये पूरा क्लाइमेट चेंज के हिसाब से बारिश का पूरा वातावरण चेंज हो गई. सो अगर आप कच्छ का देखें तो पहले पुराना डेटा पूरा रेनफॉल का डेटा अगर देखें लखपत एरिया में बिल्कुल बारिश कम होती है. लखपत से रापर की तरफ जाने के टाइम में बारिश बढ़ते जाती है और लखपत से कोस्टल एरिया मांडवी मुंद्रा आने के टाइम में बारिश बढ़ जाता है. तो अभी देखें तो लखपत में गए साल में 1100 mm का ऊपर बारिश था. तो एक जगह बिल्कुल बारिश कम गिरना वाला भी अभी बारिश ज्यादा होना है. इसकी वजह से बारिश जो एरिया में कम होती है उधर फॉरेस्ट खड़ा नहीं हो सके तो वही जगह पे ग्रासलैंड अच्छी तरफ से आती है. अगर अभी बारिश बढ़ रहा है ग्रासलैंड ग्रेजुअली कन्वर्ट होकर वुडलैंड बन सके तो वो भी एक प्रॉब्लम हो सके. मीन्स क्लाइमेट के हिसाब से इकोसिस्टम में भी फेरफार हो सके. इसमें हम लोगों ने क्लाइमेट चेंज के ऊपर भी काम करी है और डेजर्टिफिकेशन लैंड डिग्रेडेशन के ऊपर भी है और इसको कैसे हम कम कर सके, उसका इम्पैक्ट को कैसे नलिफाई कर सके और लाइवलीहुड को कैसे इम्प्रूव कर सके उसका ऊपर अभ्यास चालू है. લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ દેશમાં વોટ ચોરીના મુદ્દે લડત ઉપાડી હતી. અગાઉ કચ્છ જિલ્લા કોંગ્રેસે પણ કચ્છમાં 1 લાખથી વધુ બોગસ મતદારો હોવાનું જિલ્લા ચૂંટણી પંચને જણાવ્યું હતું. વોટ ચોરીની લડતમાં કોંગ્રેસની જીત થઈ છે અને કચ્છમાંથી 2,14,000 બોગસ મતદારો નવી મતદાર યાદીમાંથી બાકાત થઈ જશે તેવું ભુજમાં આયોજિત પત્રકાર પરિષદમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વીકે હુંબલે જણાવ્યું હતું. કચ્છમાં કુલ 16,90,000 મતદારો 2024ની લોકસભાની ચૂંટણી વખતે મતદાર યાદીમાં હતા. કચ્છની કુલ વસ્તી 20,56,000ની છે. ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆરની કામગીરી બાદ કુલ 16,90,584માંથી 14,71,493 મતદારોની કામગીરી પૂર્ણ થઈ છે.
ચૂંટણી પંચ દ્વારા જાહેર થયેલ ગાઈડલાઈન અનુસાર વિવિધ કેટેગરી મુજબ માહિતી પ્રસિદ્ધ ચૂંટણી પંચને તેમણે ટકોર કરી હતી. કચ્છમાં આવેલા ભૂકંપ વખતે વર્ષ 2002માં 25%થી વધુ મતદારોનો કોઈપણ સરકારી પુરાવાઓ મળી રહ્યો નથી. કચ્છમાં પરપ્રાંતીય મજૂરો, વિદેશી નાગરિકતા ધરાવતા અને અન્ય રાજ્યોમાં રહેઠાણ ધરાવતા મતદારોનું અગાઉ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યું હતું. કચ્છની મતદાર યાદીની વિવિધ વિસંગતતાઓ અંગે તેમણે વાત કરી હતી. તેમણે રાજ્ય ચૂંટણી પંચને લોકશાહીની પ્રક્રિયાને જીવંત રાખવા કોઈપણ સત્તાધારી રાજકીય પક્ષના ઓઠા હેઠળ ન આવી કામગીરીની સમયમર્યાદા લંબાવી હજુ પણ કોઈ બોગસ મતદારોનો સમાવેશ થયેલો હોય તો તેને દૂર કરી નિષ્પક્ષ ચૂંટણી યોજાય તે સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો હતો. જ્યારે એસઆઈઆરની શરૂઆત નહોતી થઈ એનાથી અગાઉ પણ અમે પ્રેસ મિટિંગ કરી અને કચ્છ જિલ્લામાં 1 લાખથી વધારે બોગસ નામો છે એવી અમે પ્રેસમાં જાહેર કરેલું હતું, જે આજ સાબિત થવા જઈ રહ્યું છે. અત્યારે કચ્છમાં જે હમણાં આંકડા અમારી પાસે જાણવા મળ્યા છે કે આજની તારીખે કચ્છમાંથી 2,14,000 જેટલા નામો કમી થયા છે. ક્યાંક ને ક્યાંક શિફ્ટિંગ થઈ ગયા છે, સ્થળાંતર થઈ ગયેલ છે કે મરણ પામેલા છે. કુલ આંકડો 2,14,000. બાકીના જે મતદારો છે 16 લાખમાંથી 14 લાખ જેટલા મતદારો આવ્યા છે. એમાં પણ હજી માની લો એના ફોર્મ છે અત્યારે સ્વીકારી લીધા છે, પણ એમાં ક્યાંય અધુરાશ હશે તો એને નોટિસ આપશે. એમાં કેટલા નામો છે માન્ય રાખશે નહીં રાખે એ પછીનો પ્રશ્ન છે. પરંતુ અત્યારે જે રીતે અત્યારે સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે કે કચ્છમાં બીજા રાજ્યોમાંથી અનેક લોકો આપણા કચ્છમાં આવ્યા છે, તો એના નામો છે એ ખરેખર અહીંયાથી નીકળી જવા જોઈએ. કોઈ પણ માણસના 2 નામ રહેવા જોઈએ નહીં. તેમ છતાં એવી કોઈ સિસ્ટમ અત્યારે ચૂંટણી પંચ પાસે નહોતી કે 2 નામ હોય તો એને ખ્યાલ આવી જાય. પરંતુ હજી પણ અમે કહેવા માંગીએ છીએ કે હજી પણ આના પછી જે આંકડા આવ્યા છે એમાં હજી ઘણા બધા એવા લોકો છે કે જે ડબલ નામ બીજા રાજ્યોમાં પણ ધરાવે છે. ત્યારે ચૂંટણી પંચે એના ફોરમમાં સ્પષ્ટ કીધેલું છે કે જે 2 નામ હશે, ડબલ નામ હશે, એની સામે ફોજદારી ફરિયાદની જોગવાઈ છે. તો આવા જે 2 નામ હોય એમને પણ અમે કહેવા માંગીએ છીએ ને ચૂંટણી પંચને પણ જ્યારે ડ્રાફ્ટ યાદી જાહેર થશે ત્યારે ખ્યાલ પડશે કે કયા 2 નામ છે તો અમે પણ ફરિયાદ કરીશું. તો આવા જે ડબલ નામવાળા છે એને ખરેખર પોતાનું નામ અહીંયાથી કમી કરો, એક જગ્યાએ ગમે ત્યાં રાખે, યા તો અહીંયા રાખે યા તો એના પોતાના રાજ્યમાં રાખે. પ્રધાનમંત્રી પોષણ યોજના હેઠળ ફરજ બજાવતા મધ્યાહન ભોજન યોજના સંચાલકો, રસોઈયા અને મદદનીશ માટે કુકિંગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં વિવિધ શાળાઓના 13 જેટલા સંચાલકો, હેલ્પર બહેનોએ ભાગ લીધો હતો. મિલેટ્સમાંથી બનાવવામાં આવેલ વાનગીઓ બનાવવામાં આવી હતી. ભુજ તાલુકા સુપરવાઇઝર મેઘનાથી નૈનાબેને જણાવ્યું હતું કે પીએમ પોષણ યોજના અંતર્ગત તાલુકામાં અગાઉ 4 વખત કુકિંગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. સ્પર્ધકોએ 1.5 કલાકના સમયગાળામાં મધ્યાહન ભોજન યોજનામાં ઉપયોગમાં લેવાતા બાજરી, રાગી, જુવાર જેવા ધાન્યોમાંથી વિવિધ વાનગીઓ બનાવી હતી. પ્રથમ 3 ક્રમે વિજેતાઓને દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર અને પ્રોત્સાહક ઇનામ અપાયું હતું. ભુજના મામલતદાર અને ગ્રામ્ય મામલતદાર, નગર અધ્યક્ષા વગેરે હાજર રહ્યા હતા. પીએમ પોષણ પ્રધાન શક્તિ નિર્માણ યોજના કે જેમાં અમે આજે સ્પર્ધા જે કુકિંગ સ્પર્ધા રાખી છે તો એ અમારા જે મામલતદાર શ્રી ગ્રામ્ય તેમજ મામલતદાર શ્રી સિટીના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવી છે, જેમાં અમારી સમગ્ર એમડીએમની ટીમ તેમજ અમારા નાયબ મામલતદાર શ્રી વિજયભાઈ તેમજ અમારી સાથે ઉપસ્થિત એવા આઈસીડીએસના જે સીડીપીઓના ચાર્જના ઉન્નતિબેન ઠક્કર તેમજ આરતીબેન મંગળિયા તેમજ નગરપતિ શ્રી રશ્મિબેન એ ઉપસ્થિત છે, તેમજ આગેવાનો તેમજ શાળા નંબર 10ના યોગેશભાઈ જરદોસ તેમજ એની સમગ્ર ટીમ અમે બધા સાથે મળીને આજે જે કુકિંગ સ્પર્ધાનું આયોજન શાળા નંબર 10માં રાખ્યું છે તેમાં અમારા એમડીએમમાં છેલ્લા લાસ્ટ 5 વર્ષની જે માનનીય મોદી સાહેબે સ્કીમ રાખી છે કે 5 વર્ષ સુધી આપણે કુકિંગ સ્પર્ધાનો લાભ બહેનોને દેવો, અને આ યોજના છે તે 4થી વાર આપણે આ સ્કૂલની અંદર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આગળ પણ આપણે 3 સ્પર્ધા કરવામાં આવી છે, જેમાં જાડા ધાન એટલે કે બાજરી છે, ઘઉં છે, મકાઈ છે, ચોખા છે, રાગીની છે. આ વસ્તુઓનું કે મેનુ જે મધ્ય ભોજનમાં જે સંચાલકો રસોઈ બનાવીને જે બાળકોને ગરમા ગરમ પૌષ્ટિક આહાર આપે છે એ જ વાનગી અહીંયા બનાવવામાં આવશે બહેનોને. એ જે ધાનની વાનગી છે એમાંથી જે કોઈ પણ વેરાયટી અલગ અલગ બની શકશે, પણ વાનગી અને જેટલું માપ સમયસર એનું વાપરવાનું છે એ જ મેનુ મુજબ કરશે ને એમાં અમે લોકોએ ઇનામ રાખવામાં આવેલા છે 1, 2 ને 3 નંબર. પ્રથમ નંબરને અમે 5,000 ઇનામ આપીએ છીએ, બીજા નંબરને અમે 4,000 ઇનામ આપીએ છીએ અને ત્રીજા નંબરને અમે 3,000 ઇનામ આપવામાં આવે છે. અમારી પાસે 13 બહેનો છે, એમાં હેલ્પર, રસોઈયા અને સંચાલક એવી રીતે 13 બહેનોએ પાર્ટિસિપેટ કરેલું છે અહીં, અને એ લોકોની તાલીમનો સમય 1.5 કલાકનો છે સ્પર્ધાનો, કે 1.5 કલાકમાં એમને વાનગીઓ બનાવીને રજૂ કરવી. ત્યારબાદ અમારી જે નિર્ણાયક કમિટી છે 7 મેમ્બરની, એમાં બીઆરસી, સીઆરસી તેમજ આઈસીડીએસ સુપરવાઇઝર, આઈસીડીએસ સીડીપીઓ અને શાળા નંબર 10ના આચાર્ય
એવી રીતે અમારી કમિટી છે. હું છે મિલેટ મિક્સ ચાટ બનાવી હતી ને મિક્સ વેજીટેબલ અપે બનાવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છે. નખત્રાણા મામલતદાર અને એક્ઝિક્યુટિવ કચેરી દ્વારા વેપારી મંડળ હોલ ખાતે પીએમયુ પોષણ યોજના અંતર્ગત કુકિંગ સ્પર્ધા યોજાઈ હતી. માનદ વેતન ધારકો માટે તાલુકા કક્ષાની અન્ન મિલેટ્સ વાનગી આધારિત કુકિંગ કોમ્પિટિશન યોજાઈ હતી. દીપ પ્રાગટ્ય મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું. મામલતદાર રાકેશ પટેલે પ્રાસંગિક ઉદબોધન આપતા કહ્યું હતું કે દરેક સંચાલક પોતાની શાળામાં મધ્યાહન ભોજન યોજનાનો વધારેમાં વધારે બાળકો ભાગ લે, સાથે સાથે સાફ સફાઈ પર ભાર મૂક્યો હતો. રાજ્ય કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી આ યોજના અનાજ દાળ સહિત અનાજની જાળવણી રાખવા, નિયમિત ભોજન આપવા સહિત ભાર મૂક્યો હતો. વાનગી સ્પર્ધામાં વિજેતા બનનાર તમામને અભિનંદન પાઠવ્યા હતા. નાયબ મામલતદાર પાર્થ જોશીએ દર વર્ષે યોજાતી આ વાનગી સ્પર્ધામાં મોટી સંખ્યામાં સંચાલકો ભાગ લે તેવું જણાવ્યું હતું. અનિલભાઈ રાઠોડે તમામ મહેમાનોનું આવકાર આપી સન્માન કર્યું હતું. સુપરવાઇઝર મીનાક્ષીબેન ગોર, સુપરવાઇઝર ડિમ્પલબેન ગોસ્વામી, આનંદીબેન દાદા, સીઆરસી ચેતન વેગડ, દિગ્વિજયસિંહ જણકાર સહિત ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધામાં 8 લોકોએ ભાગ લીધો હતો. જાહેર થયેલા વિજેતામાં પ્રથમ નંબર આ વખતે પણ વિલાસબા રાઠોડ મેદાન મારી ગયા હતા. બીજા નંબરે હંસાબેન પિત્રોડા રહ્યા હતા, જ્યારે ત્રીજા નંબરે કૌશલ્યાબેન સોની વિજેતા થયા હતા. વિજેતાને ધન રાશિ ઉપરાંત પ્રમાણપત્રથી નવાજવામાં આવ્યા હતા. મહાનુભાવોના હસ્તે તમામને પ્રમાણપત્ર એનાયત થયા હતા. આ વાનગી હરીફાઈમાં અન્ન મિલેટ્સ એટલે કે બાજરી, જુવાર, નાગલી જેવા સ્થાનિક જાડા ધાન ઉપરાંત મેથી, પાલક, ચણા સહિતના શાકભાજી કઠોળને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા જિગ્નેશ વાઘેલા, ગિરીશ જોશી, શંકર અબારી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. યોગ એ પ્રાચીન ભારતીય વિદ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી હવે સમગ્ર વિશ્વ યોગા અને પ્રાણાયામ તરફ આકર્ષિત થયું છે. વડાપ્રધાન મોદીના પ્રયાસો થકી હવે દર વર્ષે 11મી જૂનનો દિવસ વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવાય છે. યોગ અને પ્રાણાયામ તરફ યુવા પેઢી આકર્ષિત થાય તે હેતુથી સાંસદ ખેલ મહોત્સવ 2025 અંતર્ગત સૂર્ય નમસ્કાર અને યોગની સ્પર્ધાનો ખેલ મહોત્સવમાં સમાવેશ કરાયો છે. આજે ભુજના સ્મૃતિવન ખાતે સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત વિવિધ વય જૂથમાં સૂર્ય નમસ્કાર અને યોગની સ્પર્ધાનું આયોજન થયું હતું. આ અવસરે ઉપસ્થિત એશિયન યોગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ વિજેતા કચ્છ યુવતી હિના રાજગોરે જણાવ્યું હતું કે ભૂતકાળમાં લોકોમાં યોગા માત્ર વડીલો અને વૃદ્ધો જ કરે તેવી માન્યતા હતી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી માનસિકતામાં બદલાવ આવ્યો છે. ખાસ કરીને યોગાને સ્પોર્ટ્સનું સ્વરૂપ અપાતા બાળકો અને યુવા પેઢી યોગ તરફ આકર્ષિત થઈ છે, જે સમાજ માટે સારી નિશાની છે. તેમણે દરેક લોકોને નિયમિત યોગાભ્યાસ કરવા અનુરોધ કર્યો હતો. સ્મૃતિવન ખાતે સવારના ફૂલ ગુલાબી ઠંડકભર્યા આહલાદક વાતાવરણમાં સૂર્ય નમસ્કાર અને યોગાભ્યાસ કરાયો હતો. અંડર 14, અંડર 17 અને ઓપન વય જૂથની સ્પર્ધાઓમાં મોટી સંખ્યામાં બાળકો, તરુણો અને વડીલોએ ભાગ લીધો હતો. આ અવસરે મોટી સંખ્યામાં આરોગ્ય પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત એક યોગ અને સૂર્ય નમસ્કારનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કચ્છના સાંસદ આદરણીય શ્રી વિનોદભાઈ ચાવડાના વડપણ હેઠળ આજે સ્મૃતિવન મધ્યે યોગ અને સૂર્ય નમસ્કાર કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો, આયોજન કરવામાં આવ્યું. આ યોગ દિવસ એટલે 21 જૂન ના દિવસે દર વર્ષે આપણે ઉજવતા આવીએ છીએ. 2014માં આપણા સંયુક્ત રાષ્ટ્ર મહાસંઘમાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે યોગ વિશે આપણા પ્રાચીન અર્વાચીન શાસ્ત્રોમાં લખેલું છે કે યોગ વિશે શું શું શારીરિક ફાયદા થાય, માનસિક ફાયદા થાય, એને ધ્યાનમાં રાખી અને વિશ્વમાં 2014માં એના આદરણીય મોદી સાહેબ દ્વારા રજૂઆત કરવામાં આવી અને 2015થી 21 જૂન 2015થી વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજ પણ યોગ દિવસ નિમિત્તે સ્મૃતિવન મધ્યે સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત સૂર્ય નમસ્કાર અને યોગના કાર્યક્રમ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ વિવિધ બાળકો દ્વારા 14 વર્ષની અંદરના બાળકો, 17 વર્ષની અંદરના બાળકો અને એનાથી ઉપરની વયના બાળકોનો કોમ્પિટિશન રાખવામાં આવી છે. યોગની આ જે સ્પર્ધા છે એના માટે હું ખાસ એક વસ્તુ કહીશ કે યોગને એક સ્પોર્ટ્સનું રૂપ આપવામાં આવ્યું છે અને 21 જૂન જે આપણા હોનરેબલ શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રાઇમ મિનિસ્ટરજીએ આટલું સરસ આજથી 10 વર્ષ પહેલાં સ્ટેપ લીધું હતું કે વિશ્વભરમાં યોગને પ્રખ્યાત કરવા માટે કરીને જે યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યું છે. અને આપણું કેવું કહેવાતું ને કે યોગ એટલે ઘરડા લોકો કરે એમ, નાના લોકો માટે યોગ એટલું બધું એમને ઉત્સાહિત ના કરતું, પણ એને સ્પોર્ટ્સનું રૂપ આપીને
અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે છોકરા કઈ રીતે પોતાનું શરીરને વાળી રહ્યા છે, કાઇન્ડ ઓફ કહી શકાય કે જિમ્નાસ્ટિક. અને યોગમાં ફરક એ છે કે એમાં શ્વાસને હોલ્ડ કરવી પડે છે. તો જ્યારે તમે તમારી શ્વાસને હોલ્ડ કરો છો ત્યારે શરીરમાં એટલા બધા એના બેનિફિટ મળે છે ને કે જ્યારે તમે એ યોગની પુસ્તકો વાંચો ને ત્યારે જ તમને ખબર પડે. અત્યારે આપણને દેખવામાં એમ લાગે કે રૂડુપાડું કેટલું સરસ આસન બનાવ્યું છે, બટ એ આસન બનાવવા પાછળ આપણા શરીરમાં અઢળક ફાયદાઓ મળે છે. એટલે એનું સ્પોર્ટ્સનું રૂપ આપી અને હું ગવર્મેન્ટને ખરેખર મતલબ આપણી ભારતીય જનતા પાર્ટીને અને દરેક વ્યક્તિને હું દિલથી આભારી છું કે યોગને એક સ્પોર્ટ્સનું રૂપ આપ્યું છે. અને આપણી જે નવી પેઢી છે કે જે ફોનમાં જ ઊંચી ફોનમાંથી આવી નથી રહી અને પોતાનું પ્રેક્ટિસનું ટાઈમ નીકાળી અને આવી સ્પર્ધાઓમાં ભાગ લે છે, તો બહુ સારી વસ્તુ છે. ને મને ખૂબ ખૂબ આનંદિત લાગે છે ને હું આનંદિત અનુભવ કરી રહી છું. અને મોદીજી જે આપણા પ્રાઇમ મિનિસ્ટર છે એમના થકી જ આ બધું શક્ય થઈ રહ્યું છે. ને આપણા લોકલાડીલા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા એમના થકી જ અત્યારે આપણી જે આ નવી પેઢી છે એમને આ મોકો મળી રહ્યો છે. આધુનિક ટેકનોલોજીમાં અભિવ્યક્તિના અનેક નવા માધ્યમો ઊભા થયા છે, ત્યારે આજની યુવા પેઢી પોતાનું વિઝન પોતાના ગામ, શહેર કે પ્રદેશ વિશે પોતાના વિચારોને અભિવ્યક્ત કરી શકે તે માટે હુનર શાળા ફાઉન્ડેશન દ્વારા પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે. આગામી તારીખ 27 અને 28 ડિસેમ્બરના ભુજના શરદબાગ ખાતે આયોજિત અસાંજો ફિલ્મ ફેસ્ટિવલમાં કચ્છના યુવાનોએ બનાવેલ 14 શોર્ટ ફિલ્મોનું પ્રદર્શન કરાશે. આ અંગે વિગતો આપતા હુનર શાળા ફાઉન્ડેશન દ્વારા આયોજિત ફિલ્મ ફેસ્ટિવલના ક્યુરેટર ભાવનાબેન જેમિનીએ જણાવ્યું હતું કે છેલ્લા 1 વર્ષથી ભુજમાં હુનર શાળા ફાઉન્ડેશન કચ્છમાં યુવાનો સાથે કાર્યરત છે. આજના યુવાનો પોતાના વિચારોની અભિવ્યક્તિ માટે રાઇટિંગ, ફોટોગ્રાફી, વિડીયો ફિલ્મ્સ પૈકી કયા વિકલ્પને વધુ પસંદ કરે છે તે જાણવા પ્રયાસ કરાયો હતો. વિવિધ કૌશલ્યની તાલીમ બાદ ફિલ્મ મેકિંગમાં યુવાઓની વધુ રૂચિ હોવાથી તેમને પોતાના શહેર, ગામ, સંસ્કૃતિ કે અભિવ્યક્તિના વિષય પર શોર્ટ ફિલ્મ બનાવવા પ્રેરિત કરાયા હતા. કચ્છના 14 યુવાનોએ વિવિધ વિષય પર ફિલ્મ બનાવી છે જે અસાંજો ફિલ્મ ફેસ્ટિવલમાં લોકો નિહાળી શકશે. સાથે જ દેશના મુંબઈ, અમદાવાદ, અજમેર, દિલ્હી જેવા શહેરોના યુવાનોએ બનાવેલ અન્ય 16 ફિલ્મો પણ પ્રદર્શિત કરવામાં આવશે. 2 દિવસીય ફિલ્મ ફેસ્ટિવલ બાદ કચ્છના યુવાનોએ બનાવેલ શોર્ટ ફિલ્મ અન્ય શહેરોમાં પ્રદર્શિત કરાશે અને યુટ્યુબ પર પણ મૂકવામાં આવશે. તેમણે ભુજ અને કચ્છની જનતા અને કચ્છની યુવા પેઢીઓ બનાવેલ ફિલ્મ નિહાળવા અનુરોધ કર્યો હતો. કચ્છના નિંગાળ ગામના વિશાલે પોતાના ગામના તળાવના ઉપયોગ અંગે ભુજની માંજોટી આફરીને સુંદરતા વિષય પર ફિલ્મ બનાવી છે. કચ્છના યુવક યુવતીઓએ હુનર શાળા ફાઉન્ડેશન દ્વારા મળેલા પ્રોત્સાહન બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. 27-28 તારીખે શરદબાગમાં જે ફિલ્મ ફેસ્ટિવલ થવાનું છે એના માટે બધા યુથને પોતાની જે વોલેન્ટિયર કમિટી બનાવેલી છે, તો બધાને અલગ અલગ પોતાની વોલેન્ટિયર પોતે કામ કરી શકે એના માટેનું છે. પિક્ચર અલગ અલગ છે. આપણા ભુજ યુથની પિક્ચર 14 છે અને બહારથી જે લોકો યુથ આવે છે અજમેર, બોમ્બે, એ લોકોની છે. ટોટલ મળીને 23 ફિલ્મ છે. એટલે બધી અલગ અલગ છે ને બધી દાખલા તરીકે આપણી જે ભુજની છે એ શેરી મુદ્દાઓ પર છે. દાખલા તરીકે પાણીનો પ્રોબ્લેમ છે તો એના ઉપર છે. આ મેઇન ઉદ્દેશ્ય એવું છે કે અત્યારે આપને ખ્યાલ જ હશે કે યુથ મોટે ભાગે એના હાથમાં મોબાઈલ હોય છે, તો મીડિયાનો ઉપયોગ સારા માર્ગે જાય ને યુથ પણ પોતાના જે શહેરના પ્રશ્નો છે કે પોતાના વોર્ડના પ્રશ્નો છે કે પાણી, કચરો, રસ્તો, તો એના ઉપર પોતે પોતાના પ્રશ્નો ઉઠાવે तो इना ऊपर से खास। हम इस प्रोग्राम में करीब 1 साल से काम कर रहे हैं। इसमें हम युवाओं के साथ काम कर रहे हैं मीडिया के ज़रिए कि क्या युवाओं को हम शहर के जो अलग अलग मुद्दे होते हैं उनसे जोड़ा जा सकता है फिल्म मेकिंग या मीडिया के ज़रिए। तो वो हमने शुरू किया था पिछले नवंबर में, अलग अलग वर्कशॉप्स के साथ, अलग अलग मीडिया फॉर्म्स के साथ। स्टोरी टेलिंग हो गई, फिल्म मेकिंग हो गई। तो वहीं से आइडिया निकल के आया कि एक फिल्म फेस्टिवल बनाए जहाँ पे कच्छ के जो युवा हैं उनकी खुद की फिल्में जो उन्होंने बनाई हैं वो दिखाई जाएं। तो हमारे कुछ 20-25 युवा जिनके साथ हम जुड़े हैं उन्होंने कुछ 14 फिल्में बनाई हैं भुज से जुड़े अलग अलग, कच्छ से जुड़े अलग अलग पहलुओं पे। किसी ने तालाब की कहानी बताई है, किसी ने जो अभी कचरे की प्रॉब्लम बढ़ गई है उसको अलग नज़रिए से देखा है, किसी ने अपने खुद के ऊपर एक फ़िल्म बनाई है। तो ऐसे ऐसे इस असांजो फिल्म फेस्टिवल के ज़रिए आपको ये देखने को मिलेगा कि कच्छ का युवा क्या सोचता है, अपने आप को कैसे देखते हैं और उनके क्या सपने हैं कच्छ और भुज।
के प्रति। फिल्म का नाम क्या होगा, ये क्या है? ये सबकी फिल्में अलग अलग हैं, जैसे 14 फिल्में हैं, तो 14 फिल्में अलग अलग हैं। एक फिल्म का नाम है तरतीगाल, एक का नाम है एकड़ी चाडी एकड़ी पेटी, एक का नाम है समाज और स्टडी टेबल। तो अलग अलग फिल्में हैं और ये 14 फिल्में जो हमारे कच्छ के युवाओं ने बनाई है। इसके अलावा कुछ 16-18 फिल्में हैं जो हम दूसरे शहरों से भी यहाँ पे दिखाना चाहते हैं, जो कि दूसरे शहर के युवाओं ने बनाई हैं। वो युवा भी यहाँ पे आ रहे हैं, तो ये एक मौका मिलेगा अलग अलग भारत के अलग अलग शहरों से युवाओं को एक साथ बैठ के बात करने का, अपने सपने, अपने प्रॉब्लम सब एक साथ डिस्कस करने का। तो वो भी फिल्में हैं जो कि जैसे अजमेर से 3 फिल्में आ रही हैं, दिल्ली की एक फिल्म है, बम्बई की 5-6 फिल्म है, अहमदाबाद की एक फिल्म है। तो ऐसे ऐसे काफ़ी तो करीब हम 32 फिल्में दिखा रहे हैं इस 2 दिन के फेस्टिवल में, 5 सेशंस में। ये कब फेस्टिवल होगा? ये फेस्टिवल है 27 से 28 दिसंबर तक शरद बाग में, और हम चाहते हैं कि आप सब आएं और हमारे युवाओं का काम और उनकी फिल्में देखें। છેલ્લા 6 થી 7 મહિનાથી અમે અસાંજ ફિલ્મ ફેસ્ટિવલ માટે ફિલ્મ્સ બનાવી છે, જેમાં મારી ફિલ્મ્સ છે એ મારા ગામના તળાવ અને ગામના લોકોનો જે સમય સાથે બદલાવતો જે સંબંધ છે એના ઉપર કામ કરે છે કે પહેલા તળાવનો કેવી રીતે ઉપયોગ થતો અને હવે યુવાઓ એ તળાવનો કેવી રીતે ઉપયોગ કરે છે। તો આ મુદ્દા ઉપર મારી જે ફિલ્મ છે એ વાત કરશે, જેનું નામ છે તરતી ગાલ। हम लोग यहाँ पे फिल्म फेस्टिवल जो है वो है 27 और 28 डेट को, और इस फेस्टिवल के जरिए से हम आज के युवाओं को समाज पे लेकर मुद्दे पे बात करने वाले हैं। और इस फेस्टिवल का नाम है असांजो फिल्म फेस्टिवल युवाओं के लिए है। मैं खूबसूरती क्या है इस टॉपिक पे फिल्म बनाई है। मेरी फिल्म का नाम है खूबसूरती क्या है रंग भेदभाव। ભુજની આશાપુરા કોલેજમાં યુવા શક્તિ અને ગાંધી વિચાર વિષય પર વ્યાખ્યાન યોજાયું હતું। ચિરંતન ગાંધી વિદ્યા કેન્દ્ર નીલપર અને આશાપુરા કોલેજ ભુજના સંયુક્ત ઉપક્રમે જ્ઞાનધારાના અંતર્ગત ભાવનગર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડોક્ટર વિદ્યુત જોશીનું યુવા શક્તિ અને ગાંધી વિચાર વિષય પર વ્યાખ્યાન યોજાયું હતું। ગાંધી કચ્છ યાત્રા શતાબ્દી વ્યાખ્યાન માળામાં 7મા મણકા નિમિત્તે આ વ્યાખ્યાન યોજાયું હતું। આ પ્રસંગે ગાંધી વિદ્યા કેન્દ્રના રમેશ સંઘવીએ શુભેચ્છાઓ પાઠવી હતી। કાર્યક્રમના આરંભે સૂતરની આંટી અને પુસ્તક વડે વક્તાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ગાંધી વિચારો યુવાઓ માટે કેવી રીતે ઉપયોગી થઈ શકે એ સંદર્ભે પ્રાસંગિક ઉદ્બોધન આપવામાં આવ્યું હતું। લાલન કોલેજથી શરૂ થયેલ ગાંધી શતાબ્દી પદયાત્રાના સ્મરણો તાજા કર્યા હતા। ત્યારબાદ જ્ઞાનધારાના અધ્યક્ષાએ ડોક્ટર ચૈતાલી ઠક્કરે જ્ઞાનધારા દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓનો પરિચય આપી આ કાર્યક્રમની ભૂમિકા રચી આપી હતી। ડોક્ટર વિદ્યુત જોશીએ પોતાના વક્તવ્યમાં વિચારો રજૂ કર્યા હતા। તેમણે 11 મહાવ્રતો, આરોગ્ય વિષયક વિચારો, સ્વદેશી અને સર્વોદયને લગતા વિચારો વગેરે વિશે સંવાદાત્મક શૈલીમાં રસાળ વ્યાખ્યાન આપ્યું હતું। સાંપ્રત સમયને સાથે જોડી સૌને પોતાના વક્તવ્યથી લાભાન્વિત કર્યા હતા। આ ઉપક્રમનું મુખ્ય કારણ ગાંધીજી આજથી 100 વર્ષ પહેલા કચ્છમાં આવેલા હતા 1925માં, અને આજે 2025 તો 100 વર્ષ થયા નિમિત્તે કેટલીક શાળા કોલેજોમાં અમે લોકોએ વ્યાખ્યાન શ્રેણીનું આયોજન કરેલું છે। એ નિમિત્તે આજે અમે લોકો અહીંયા વ્યાખ્યાન આપવા માટે આવેલા છે વિદ્યુતભાઈ જોશી દ્વારા। દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।